હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન કરીશું, જે મિત્રો તમારે પરીક્ષા અંદર પૂછાય છે। તે ઉપરાંત મિત્રો અન્ય વિષયના સેવત્યા સોલ્યુશન અને ઘણું બધું આપણે ચેનલ પર આપેલું છે, તેની લિંક તમને વોટ્સએપ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ત્યાં વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, એ પણ જોઈન કરી લેશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે। પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી શું એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે છે? તો ઓપ્શન એ 0। ત્યારબાદ 2, સેલ્સ એરેમાં દ્વિતીય પરિણામનું કદ કેટલું છે? ઓપ્શન સી 60। ત્યારબાદ સેલ્સ એરે માટે સેલ્સ ડોટ લેન્થ પદાવલી શું પરત કરશે? ઓપ્શન એ એટલે કે 5। ત્યારબાદ 4, જો પ્રારંભિક કિંમતો આપ્યા વિના સેલ્સ એરે વ્યાખ્યાયિત કરવામાં આવે તો સેલ્સની શરૂઆતની કિંમત શું થશે? ઓપ્શન એ 0। ત્યારબાદ 5, સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટ લેન્થ શું નિર્દેશ કરે છે? ઓપ્શન બી મેથડ। વિકલ્પ નંબર 6, જો str સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય અને તેમાં થેન્ક ગોડ માહિતી હોય તો str ડોટ લેન્થ ની કિંમત કેટલી હશે? ઓપ્શન એ 9 હશે। ત્યારબાદ વિકલ્પ નંબર 7, જો આપણા કેલેન્ડર ક્લાસની ગેટ મેથડમાં ડે ઓફ વીક પ્રાચલ તરીકે વાપરીએ તો કયા પ્રકારની કિંમત પરત થશે? ઓપ્શન એ int। મિત્રો આ હતા સંપૂર્ણ તમારા પાઠના એમસીક્યુ। હવે આગળના પાઠના એમસીક્યુ અને વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।